નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર ખેડૂતો માટે આવ્યા આનંદના સમાચાર। ફરી વિરોધ મચ્યો હાહાકાર। સિંગ તેલના ભાવમાં ફરી તોતિંગ વધારો। આજે પીએમ મોદીના હાથે નવું કાર્ય। અમિત શાહે આપી ગુજરાતને મોટી ભેટ અને બીજા 15 મોટા સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે આનંદના સમાચાર મિત્રો સામે આવી ગયા છે। ખાસ મોટા સમાચાર છે કેમ કે અત્યારે જે કમોસમી વરસાદ પડ્યો હતો તેના લીધે ખેડૂતોને ભારે એવું નુકસાન જોવા મળ્યું હતું। ત્યારબાદ આનંદના સમાચાર ખેડૂતો માટે મેળવવા મુશ્કેલ બની ગયા હતા। એવામાં મિત્રો એક મોટી ખુશખબર સામે આવી ગઈ છે કેમ કે અત્યારે જે મગફળીની મિત્રો આવક જોવા મળી રહી છે તેમાં મિત્રો અત્યારે ખેડૂતોને ભાવ પૂરતા મળતા નથી। એના વચ્ચે અત્યારે મોટા સમાચાર એ આવ્યા છે કે મહેસાણા જિલ્લામાં મિત્રો કપાસની ખેતી કરતા ખેડૂતો માટે દિવાળી બાદના સમયગાળામાં રાહતના સમાચાર મિત્રો આવી ગયા છે। ઉનાવા મિત્રો એપીએમસી ખાતે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે એમએસપી કપાસની ખરીદીનું કેન્દ્ર શરૂ કરવામાં આવી ગયું છે, જે કારણે ખેડૂતોને રાહત મળી છે। ખુલ્લા બજારમાં મળતા ભાવ કરતાં સરકારી ખરીદમાં મિત્રો થોડા વધુ ભાવ મળી રહ્યા છે અને ખુલ્લા બજારમાં વેપારીઓ દ્વારા મિત્રો ખેડૂતો પાસેથી સરેરાશ મિત્રો 1400 થી 1500 રૂપિયા આસપાસના ભાવે કપાસ ખરીદવામાં આવી રહ્યો છે। તેની સામે મિત્રો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સીસીઆઈ એટલે કે મિત્રો સેન્ટર ઉપર ખેડૂતોને મણ દીઠ રૂપિયા મિત્રો 1612 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે। ખાસ મિત્રો મોટા સમાચાર છે। હાલમાં ઉનાવા માર્કેટ યાર્ડમાં રોજની મિત્રો 700 થી 800 મણ કપાસ ખેડૂતોને આવક અત્યારે જોવા મળી રહી છે। ખાસ મિત્રો ખૂબ મોટા સમાચાર છે ખેડૂતો માટે મોટી ખુશખબર સામે આવી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ફરી મોટો વિરોધ મચ્યો હાહાકાર। ગુજરાતમાં મિત્રો અવારનવાર અત્યારે હાહાકાર મચી રહ્યા છે, એવામાં મિત્રો મોટો વિરોધ જોવા મળી રહ્યો છે। ખાસ મિત્રો જાણવાનું છે કે અત્યારે કઈ વાતનો વિરોધ જોવા મળી રહ્યો છે, શાના લીધે અત્યારે ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે। તો મિત્રો હિંમતનગર શહેરમાં મિત્રો આજે કોંગ્રેસ દ્વારા યોજાયેલી જન આક્રોશ રેલી દરમિયાન મામલો ગરમાયો છે। રેલી દરમિયાન જિગ્નેશ મેવાણીના નામના હાય હાયના નારા મિત્રો લગાવવામાં આવી રહ્યા છે। જો કે રેલીમાં જિગ્નેશ મેવાણી અને ગેનીબેન ઠાકોર ગેરહાજર હતા। એટલે કે મિત્રો ત્યારે આ કોંગ્રેસ રેલી યોજાઈ હતી, જેમાં મિત્રો ખાસ જે કોંગ્રેસના નેતાઓ છે જેમાં જિગ્નેશ મેવાણી અને ગેનીબેન ઠાકોર પણ ગેરહાજર હતા। જો કે તેમના હાય હાયના નારા લાગ્યા હતા। પોલીસે અને રેલીમાં મિત્રો હાજર પરિવાર સભ્યો અને સ્થાનિક કાર્યકરો વચ્ચે મિત્રો ઝપાઝપી જોવા મળી હતી। હિંમતનગરમાં મિત્રો પોલીસ પરિવાર મહિલાઓને ભારે સૂત્રોચ્ચાર જોવા મળ્યો હતો। એટલે કે મિત્રો અત્યારે હાય હાના જિગ્નેશ મેવાણીના નારા લાગી રહ્યા હતા, એવામાં મિત્રો અનેક લોકો આવ્યા હતા અને હાય હાયના નારા બંધ કરાવવા લાગ્યા હતા। તો તેમના વચ્ચે મિત્રો અફરાતફરી મચી ગઈ હતી। તો ખાસ મોટા સમાચાર આવ્યા છે। મહાવીરનગરમાં મિત્રો મહિલાઓએ જન આક્રોશ યાત્રા અટકાવી હતી। મહિલાઓ દ્વારા મિત્રો ત્યારે આ યાત્રા અટકાવી રસ્તા ઉપર ચક્કા જામ મિત્રો કરવામાં આવ્યો હતો। તો ખાસ અત્યારે જે જિગ્નેશ મેવાણી અને હર્ષ સંઘવી વચ્ચે બોલાચાલી થઈ તેના વિશે મિત્રો મોટો વિરોધ જોવા મળી રહ્યો છે। ખાસ મોટા સમાચાર આવ્યા છે, તેમાં મિત્રો મહિલાઓ દ્વારા મિત્રો રસ્તા ઉપર ચક્કા જામ કરીને આ રેલીને મિત્રો બંધ કરવામાં આવે તેવી મિત્રો અત્યારે ચક્કા જામ કરીને એક વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખાસ મોટા સમાચાર આવ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખાસ મિત્રો સિંગ તેલના ભાવમાં ફરી મિત્રો તોતિંગ વધારો જોવા મળ્યો છે। એટલે કે અવારનવાર અત્યારે મિત્રો સિંગ તેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે, એવા મોટા મિત્રો સમાચાર સામે આવ્યા છે। ત્યારે પણ મિત્રો સિંગ તેલના ભાવમાં વધારો થઈ ગયો છે। ખાસ મોટા સમાચાર છે, કેટલો ભાવ વધારો જોવા મળ્યો છે સંપૂર્ણ માહિતીઓ મેળવીશું। જેમાં મિત્રો ત્યારે ખેડૂતોને કમોસમી વરસાદના લીધે ભારે એવું નુકસાન જોવા મળ્યું હતું, જેમાં ખેડૂતોનો પાક એટલે કે મેન પાક કહેવાતો મગફળીના પાકને મિત્રો ભારે નુકસાન જોવા મળ્યું। તેના લીધે ત્યારે મગફળીની પૂરી મિત્રો જેટલી જોઈતી હોય એટલી આવક પૂરતી મળી નથી। તેના લીધે ત્યારે મિત્રો સિંગ તેલના ભાવમાં અવારનવાર વધારા જોવા મળી રહ્યા છે। ખાસ હજુ પણ એવું મિત્રો સામે આવી રહ્યું છે કે આવું ને આવું રહ્યું તો હજુ પણ સિંગ તેલના ભાવ મિત્રો ઉપર જવાના છે, એટલે કે તોતિંગ વધારો થઈ રહ્યો છે। ખાસ મિત્રો વાત કરીએ તો અત્યારે કેટલો ભાવ વધારો આવ્યો છે અને નવું ભાવ મિત્રો કેટલો જાહેર કરવામાં આવ્યો છે ડિટેલમાં મિત્રો વાત કરીએ તો મગફળીની આવક વચ્ચે તેલના ભાવમાં ફરીથી મિત્રો વધારો નોંધાયો છે। ખાસ કરીને લગ્ન સિઝનની શરૂઆતમાં સિંગ તેલના ભાવમાં તીવ્ર વધારો થયો છે। છેલ્લા મિત્રો 15 દિવસમાં 15 કિલો
કિલોના સિંગ તેલના ડબ્બાના ભાવમાં મિત્રો 210 રૂપિયાનો ઉછાળો થયો છે। અગાઉ જે ભાવ 2415 રૂપિયા હતો તે મિત્રો અત્યારે 2625 સુધી પહોંચી ગયો છે। યાર્ડમાં મગફળીના ભાવમાં મિત્રો પ્રતિ મણ 200 રૂપિયાનો વધારો નોંધાયો છે। ઓર્ગેનિક અને મિત્રો ઘાણી સિંગ તેલના ભાવ આજે મિત્રો 3000 સુધી પહોંચી ગયા છે। એટલે કે ખાસ મિત્રો તમારે જે ઘાણીનું ઓર્ગેનિક તેલ લેવું હોય તો તે ડબ્બાનો ભાવ મિત્રો 3000 ના ઉપર પહોંચી ગયો છે। એટલે કે ખાસ જે સિંગ તેલ આવે છે, ખાસ મિત્રો ઘાણીનું તેલ લેશો તો 3000 રૂપિયાનો તમને ડબ્બો આવશે। ને અત્યારે જે નોર્મલ મિત્રો ડબ્બાઓ આવી રહ્યા છે તેમાં મિત્રો અત્યારે તોતિંગ વધારો જોવા મળ્યો છે। એટલે કે ખાસ કરીને 210 રૂપિયાનો વધારો અત્યારે પાક નિષ્ફળ ગયો, પાક નુકસાની આવી મિત્રો મગફળીમાં, ત્યારબાદ 210 રૂપિયા ભાવ વધ્યો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે। અવારનવાર મિત્રો મોટા સમાચારો આવતા હોય છે, જેમાં મિત્રો આજે પીએમ મોદીના હાથે નવું કાર્ય મિત્રો શરૂ કરવામાં આવ્યું। ખાસ મોટા સમાચાર આવ્યા છે। અવારનવાર મિત્રો ભારતમાં નરેન્દ્રભાઈ મોદી દ્વારા અનેક નવા કાર્યો કરવામાં આવતા હોય છે, અનેક મિત્રો કાર્યોમાં ભાગ લેવામાં આવતો હોય છે। ધાર્મિક સ્થળોએ પણ કંઈક ના કંઈક નવાજૂની થતી હોય છે। ખાસ મોટા સમાચાર મિત્રો એ આવ્યા છે, જેમાં મિત્રો ગઈકાલે અયોધ્યામાં અનેરો અવસર હતો। રામ મંદિરના શિખર ઉપર ધ્વજારોહણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં મિત્રો કાશી, ઉત્તરાખંડ વગેરે જગ્યાએથી સંતો અને મહંતો ઉપસ્થિત પણ રહ્યા હતા। લગભગ મિત્રો 6000 જેટલા આમંત્રિતો હાજર પણ રહ્યા હતા। અભિજીત મુહૂર્તમાં મિત્રો પીએમ મોદી આજે એટલે કે કાલે મિત્રો ગઈકાલે રામ મંદિરના શિખર ઉપર ધર્મધજા લહેરાવી મંત્રોચ્ચાર અને પૂજા વિધિ સાથે મિત્રો અનેક અનેરો અવસર મિત્રો સામે આવ્યો। મોદીના હસ્તે રામ મંદિર શિખર ઉપર ધર્મધજા મિત્રો લહેરાવવામાં મિત્રો આવી ગઈ। ખાસ મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહે આપી ગુજરાતને મોટી ભેટ। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવે છે, કેમ કે અવારનવાર અમિત શાહ ગુજરાતમાં આવતા હોય છે અને ગુજરાતીઓને મોટી ભેટ આપતા હોય છે। તેવી જ રીતે મિત્રો ગુજરાતને અમિત શાહ દ્વારા અવારનવાર ભેટો મળતી હોય છે। એવી મિત્રો મોટી ભેટ મળી ગઈ છે, ખાસ મિત્રો જાણકારી મેળવીએ તો મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ગુજરાતમાં મોટી ભેટો આપવામાં આવી ગઈ છે। એક જ દિવસમાં ઔદ્યોગિક કનેક્ટિવિટી સુધારતા 805 કરોડના રોડ પ્રોજેક્ટ અને જનપ્રતિનિધિઓની સુવિધા માટે એમએલએ ક્વાર્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું। કે મિત્રો ગુજરાતમાં માળખાકીય સુવિધાઓ અને સ્વાર્ગી વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા કેટલું મહત્વ આપવામાં આવી રહ્યું છે, ખાસ મોટા સમાચાર છે। આ બંને પ્રોજેક્ટ ગુજરાતના વિકાસને નવી ગતિ આપશે, ઔદ્યોગિક વિકાસને વેગ મળવાની રોજગારીની તકો પૂરી પડશે, જ્યારે ધારાસભ્યોની સુવિધા મળવાથી વહીવટી કાર્યક્ષમતામાં મિત્રો વધારો જોવા આપણને મળશે। કેમ કે મિત્રો અવારનવાર મિત્રો મોટી ભેટો મળતી હોય છે, તેમાં મિત્રો કાર્ય સારા થતા હોય છે। ખાસ કરીને મિત્રો આપણને આમાં એક મોટી ભેટ મળવા જઈ રહી છે, જેમાં મિત્રો એમએલએ ક્વાર્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું। તેમાંથી હવે કોઈ પણ લોકોના ફટાફટ કામ કરવામાં આવશે। એટલે કે કોઈ પણ લોકોને જો અત્યારે સર્વર ડાઉન આવતા હોય છે તેવી અનેક પ્રક્રિયાઓ મિત્રો સામે આવતી હોય છે, તેવી સામે નહીં આવે। ખાસ મોટા સમાચાર અને મોટી ભેટ આપવામાં આવી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 2 કલાકમાં પાકિસ્તાન પૂરું। ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો। અવારનવાર પાકિસ્તાન દ્વારા ભારતમાં મિત્રો હુમલાઓ કરવામાં આવતા હોય છે, ત્યારે આપણે નવી ઘટના સાંભળી તે મુજબ મિત્રો દિલ્હીમાં પણ બ્લાસ્ટ કરવામાં આવ્યું, તેમાં અનેક લોકોના મોત થયા, અનેક લોકો મિત્રો ઘાયલ થયા। એવામાં મિત્રો ખાસ મોટા સમાચાર આવ્યા છે, જો અત્યારે ભારત મોટી એક્શન લે તો 2 કલાકમાં પાકિસ્તાનને તબાહ કરી નાખે તેવી મિત્રો ભારત પાસે પણ પરમાણુ શક્તિ છે। ખાસ મોટા સમાચાર છે। સંપૂર્ણ મિત્રો વાત કરીએ તો સંપૂર્ણ ભારત દેશ દિવાળીની ઉજવણીની લાઇટ, મીઠાઈઓ અને ફટાકડા સાથે ધામધૂમથી મનાવી રહ્યા હતા। એટલે કે દેશવાસીઓ જ્યારે દિવાળી ધૂમધામથી મનાવી રહ્યા હતા, ત્યારે મિત્રો પાકિસ્તાન સાથેથી નિયંત્રણ રેખા એટલે કે LOC ઉપર તૈનાત ભારતીય સેનાના સૈનિકો પાડોશી દેશ એટલે કે પાકિસ્તાનને એક મજબૂત દેશભક્તિની ચેતવણી આપીને પોતાની અનોખી રીતે દિવાળીની તહેવારની ઉજવણી કરી રહ્યા હતા। એટલે કે ખાસ મિત્રો આપણે જે અત્યારે ઘરોમાં દીવા પ્રગટાવીને કામ કરી રહ્યા હતા, એવામાં મિત્રો આપણા સૈનિકો છે, આપણા મિત્રો આર્મીના જવાનો છે, તે પાકિસ્તાન બોર્ડર ઉપર જઈને મિત્રો દિવાળી કેવી રીતે મનાવી રહ્યા હતા। ખાસ મિત્રો વાત કરીએ તો તેમણે પણ એક ગીત ગાઈને પાકિસ્તાનને સંભળાવ્યું હતું, જેમાં મિત્રો તે ગીત કયું હતું ખાસ વાત કરીએ
तो मित्रों 2 घंटे की परमिशन दे सरकार, એટલે કે 2 કલાકનો સમયગાળો સરકાર જો અમને આપે તો અમે પાકિસ્તાનને પૂરું કરી નાખીએ તેવી અમારા પાસે પાવર છે। એટલે ખાસ મિત્રો આનો અર્થ એ થાય છે કે અમને જો 2 કલાકની પરવાનગી સરકાર આપે તો અમે દુશ્મનને રાષ્ટ્રના ધુમાડામાં ફેરવી દઈએ, એટલે કે પાકિસ્તાનને પૂરા ધુમાડા કરી નાખીએ, પાકિસ્તાનને તબાહ કરી દઈએ તેવી અમારા પાસે પાવર અને પરમાણુ શક્તિ છે અને અમારું જનૂન છે। ખાસ મિત્રો આ ક્લિપ જે ઓનલાઈન વ્યાપકપણે મિત્રો શેર કરવામાં આવી રહી છે અને ખાસ મિત્રો દિવાળી ઉપર મિત્રો જોરથી મિત્રો આ ક્લિપ ચાલતી હતી તેવા સૈનિકો એક સાથે આ ગીત ગાતા હતા। ગર્વ, આત્મવિશ્વાસ અને ઉત્સવો વચ્ચે પણ મિત્રો રાષ્ટ્રનું રક્ષણ કરવાની તૈયારીઓ દર્શાવતા મિત્રો જોવા મળી રહ્યા હતા। એટલે કે ખાસ મિત્રો આપણે જ્યારે આપણા ઘરમાં દિવાળી મનાવતા હોઈએ છીએ ત્યારે મિત્રો આપણા દેશની રક્ષા આ સૈનિકો કરતા હોય છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખાસ મોટા સમાચાર ખેડૂતો માટે આવ્યા છે। ખેડૂતોને સાંભળી લેવા જોઈએ, કેમ કે અત્યારે ખેડૂતો માટે મિત્રો અવારનવાર મોટા સમાચારો અને મોટી લિંકો મિત્રો વાયરલ થતી હોય છે। અત્યારે ખેડૂતોને જે મિત્રો પાક વીમો આપવામાં આવી રહ્યો છે, પાક ધિરાણ અને પાક નુકસાનીની મિત્રો સહાય ખાતામાં જમા કરવામાં આવી રહી છે, તેના ફોર્મ મિત્રો અત્યારે ભરવામાં આવી રહ્યા છે। તેવી વચ્ચે મિત્રો અત્યારે ઠગિયાઓ મિત્રો એક લિંક વાયરલ કરીને ખેડૂતોને લૂંટવાનો પ્રયાસ મિત્રો કરી રહ્યા છે। ખાસ મોટા સમાચાર છે, સાંભળી લેવા જોઈએ કઈ પ્રકારની લિંકો તમારા મોબાઈલમાં પણ મિત્રો આવી શકે છે તો સાંભળજો મિત્રો, કેમ કે અત્યારે જે પાક નિષ્ફળની અત્યારે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે તેવી વચ્ચે અત્યારે કેટલીક લિંકો એટલી ફરી રહી છે કે જેમાં મિત્રો તમને એવું જણાવવામાં આવે છે કે લિંક ઉપર ક્લિક કરશો તો તમને એવું જણાવવામાં આવશે કે તમારા ખાતામાં હેક્ટર દીઠ અને વીઘા દીઠ કેટલા જમા થવાના છે। તો મિત્રો આવી બધી લિંકો ઉપર ક્લિક નથી કરવાનું। ડિટેલમાં મિત્રો વાત કરીએ તો ખેડૂતોના બેંક ખાતામાં પાક વીમો જમા થયો તેવા પણ મેસેજ અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે। આ પાક વીમો કયા માટે છે, કયા પાક માટે છે તેની કોઈ મિત્રો સ્પષ્ટતા કરવામાં આવતી નથી। અલગ તાલુકાઓમાં ખેડૂતોને એક મેસેજ મિત્રો આવી રહ્યો છે કે તમારી બેંકમાં ખરીફ પાકના 3100 અને 31,000 મિત્રો આવી રીતે અનેક મિત્રો મેસેજો મળતા હોય છે। જ્યારે મિત્રો આ મેસેજ સાચો છે કે ખોટો તે જાણવા માટે ખેડૂત આગેવાનો નેતા પાલભાઈ આંબલિયા એ સરકારને રજૂઆત પણ કરી હતી। સાથે મિત્રો સરકારને પાક વીમાનો હિસ્સો આપવા માટે હજી બાકી છે અને અત્યારે પાક નુકસાનીની સહાય પણ મિત્રો ખેડૂતોને બાકી છે। કેટલાક ખેડૂતોને તો મિત્રો હપ્તો પણ મળ્યો નથી, એટલા મિત્રો એવા નિવારણ લાવવાના બાકી છે, ખેડૂતોના દેવા માફ પણ કરવાના બાકી છે। અત્યારે પરેશભાઈ ગૌસ્વામી પણ એક ઝુંબેશ ચલાવી રહ્યા છે। તો ખાસ મિત્રો આપણે હવે જોવાનું એ રહ્યું છે કે હવે શું ખેડૂતોના દેવા માફ થાય છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખાસ મિત્રો મોટા સમાચાર છે, રાતોરાત મોટી ચેતવણીઓ આપવામાં આવી ગઈ છે। સંપૂર્ણપણે દેશવાસીઓને મોટી ચેતવણીઓ આપવામાં આવી છે, સાંભળી લેવી જોઈએ કઈ પ્રકારની ચેતવણીઓ છે, શાના માટે મિત્રો એલર્ટ આપવામાં આવ્યું છે। સંપૂર્ણ જાણકારીઓ મેળવીએ તો મિત્રો હર્ષ સંઘવીની અપીલ સામે આવી છે, જેમાં તેઓએ મિત્રો ડિજિટલ એરેસ્ટ નામની ફ્રોડથી બચવા માટે કહ્યું છે। એટલે કે ગુજરાત પોલીસને દુબઈથી પકડાયેલો એક મુખ્ય આરોપી ગુજરાત સાયબર યુનિટનું મોટું ઓપરેશન મિત્રો સામે આવ્યું હતું। તે બાદ મિત્રો હર્ષ સંઘવી આપણને ચેતવણીઓ આપતા હોય છે કે અવારનવાર આવા ફ્રોડો મિત્રો થતા હોય છે। ખાસ કરીને દુબઈના મિત્રો અનેક લોકો આપણને લૂંટવાની ઘણી કોશિશો કરે છે, આપણા મોબાઈલમાં મેસેજો મોકલતા હોય છે, આપણું ખાતું ખાલી કરવા માટે એ તત્પર બેઠા હોય છે। તો સંપૂર્ણપણે મિત્રો આવી કોઈ લિંક ઉપર ક્લિક કરવાનું નથી, આવા ફ્રોડ મિત્રો અવારનવાર થતા હોય છે। હર્ષ સંઘવી મિત્રો જણાવ્યું હતું કે 804 કરોડનો ફ્રોડનો મિત્રો પર્દોફાશ કર્યો હતો। હર્ષ સંઘવીની ચેતવણી મિત્રો સામે આવી હતી, જેમાં મિત્રો તેઓએ જણાવ્યું કે ડિજિટલ એરેસ્ટ નામે મોટી ઠગાઈ જોવા મળી રહી છે। હર્ષ સંઘવી મિત્રો નાગરિકોના સાવધાન રહેવા માટે અપીલ પણ કરી। ગુજરાત પોલીસે દુબઈથી પકડેલો સાયબર ફ્રોડનો માસ્ટર માઇન્ડ હર્ષ સંઘવીની નાગરિકોને મિત્રો મોટી સલાહ આપવામાં આવી છે। એટલે કે આ માસ્ટર માઇન્ડ પકડાઈ તો ગયો છે, પરંતુ આનો ફ્રોડ કરવાનો હજુ ચાલુ છે, આની મોટી ટીમો હોય છે। ખાસ કરીને અત્યારે ચેતવણીઓ આપવામાં આવી રહી છે કે ગુજરાતમાં અને ખાસ કરીને ભારતમાં અવારનવાર આવી રીતે લૂંટ અને ફ્રોડ ચાલી રહ્યા છે, તો બચજો, કેમ કે તમારા ખાતા ખાલી થવામાં કોઈ પણ મિત્રો વાર નહીં લાગે। તો ખાસ મિત્રો મોટા સમાચાર સામે આવી ગયા છે। તો ખાસ મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ હતું। વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આવા અવારનવાર સમાચારો જોવા માટે આપણે આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો।